ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર ગુજરાતી યુવકે હુમલો કર્યો। સીમા હૈદરના ઘરે એક માણસ ઘૂસ્યો અને સીમાનું ગળું પકડીને તેને થપ્પડ મારી। પરિવારજનો અને પાડોશીઓએ સીમા હૈદરનો જીવ બચાવ્યો। હુમલો કરનાર યુવક સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવ્યું છે। હુમલો કરનાર માનસિક રીતે બીમાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। સુરેન્દ્રનગરના તેજસ જાની નામના વ્યક્તિએ જે સીમા હૈદર જે પાકિસ્તાની મહિલા છે તેને ઇન્ડિયાના એક વ્યક્તિ સાથે મેરેજ કર્યા હતા, ત્યારે તેને ત્યાં જઈ અને આ યુવકે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલો કરવામાં આવતા જ આપ જોઈ શકો કે આ સુરેન્દ્રનગર ઓમનગર વિસ્તારમાં ટીબી હોસ્પિટલ પાસે તેનું ઘર છે અને તે એકલવાયુ જીવન જીવી રહ્યા છે। ત્યારે હાલ તો સીમા હૈદર ઉપર હુમલો કરવાથી અહીંયા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે, પરંતુ હાલ તો તેના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ હાલ છે ને એકલવાયુ જીવન જીવતા હતા। ત્યારે પાડોશી સાથે જ વાત શું તેના કેટલા વર્ષથી અહીંયા રહે છે તેજસભાઈ? શું કામગીરી? 5-6 વર્ષથી રહેશે। એના પરિવારમાં કોણ કોણ? એમના પરિવારમાં 3 જણ જ હતા, એમના નાની, એમના મમ્મી અને પોતે, અને એમના સગાવાલા અમુક મોસાળ પક્ષના છે પણ મરી ગયા ને એમના મમ્મી, તો અમે જ બધું કર્યું હતું, બાજુવાળાએ શેરીના બાજુવાળાએ ભેગા થઈને, બાકી કોઈ સગાવાલું કોઈ નહીં। આ વ્યક્તિ કેવી છે, શું આમ કામગીરી કરે? કામગીરી હવે આપણને જો કે નહીં, કઈ ખબર ન હોય કે ભણું છું, મારે આઈએસ અધિકારી બનવાનું છે એમ કે આપણને કે, એટલે એ ભણવાનું ચાલુ હતું એનું। એમની માનસિક સ્થિતિ માનસિક એવું લાગતું કે કાનમાં ઓલા ભરાય ને દાંત કાઢતા હોય ને બોલતા હોય ને એકલા કેમ હોય એવી રીતે એકલા બોલ કરતા હોય। શેરીમાં કોઈ સાથે બેઠા ઉઠતા કે એવું કઈ? એકલવાયુ જીવન, કોઈ સાથે નહીં, એકલા જ, કોઈને હેરાન કરવા કે એવું નહીં। કેટલા વર્ષથી એકલા રહે? એટલે આમ પેલા તો 5-6 વર્ષથી એમના મમ્મી ને નાની હતા, હમણાં 1 વર્ષથી તો હાવ એકલા છે। હાલ જે આ વ્યક્તિ છે તે તેજસભાઈ એકલા જ એકલવાયુ જીવન જીવી રહ્યા છે, તેના પાડોશીઓ પણ કહી રહ્યા કે કોઈની સાથે પણ બોલતા નથી અને પોતે પોતાના કામ સિવાય કોઈની સાથે વાત પણ નથી કરતા। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।